ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 5 અને સતુરભાઈના ઘરે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ હોવામાં વહેલા તૈયાર થઈ ગયા છે. અને ઠેલા વેલા ભરી કમ્પ્લીટ તૈયાર થઈને હવે ઓન ધ વે થઈ જાય છે. બરોબર છે. હવે થોડીક વારમાં તમને બધાને ખબર પડી જાય કે ક્યાં જાય છે. જો કે ટાઇટલ થંબનેલ જોયું છે એટલે યાર તમને અંદાજ તો આવી જ ગયો હશે, એટલે વધારે કઈ માહિતી નથી થઈ. બરાબર ને? બરાબર. અને જો આ ભાઈ છે ને 1 કલાકની નીંદર થઈ છે એટલે જો કેવું બોલે છે. કેમ કે 2:30 વાગે હોતા હતા ને 3:30 જાગી ગયા છે, એટલે રાઈટ 1 કલાકની નીંદર થઈ છે. તમે જોઈ શકતા હશો. કેમ કે સતુરભાઈ સીવતા હતા ને એટલે હારે બેઠા હતા, અને અમારે થોડુંક કામ હતું, કપડાને એવું ફિટિંગ કરવાનું હતું એટલે હારે જાગતા હતા. આવું કંઈક છે. તો કાંઈ વાંધો નહીં. સતુરભાઈને વાટે છે, આવે એટલે પછી નીકળી જાય બધા ધીમે ધીમે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચલો, હા તમારે ઠેલાઈને લીધો છે ને, હવે નીકળો તો સારું કહેવાય. હાલો. કાલે વ્લોગમાં કેવો હતો અને અત્યારે કેવો લાગે છે કમેન્ટ કરીને કહી દેજો. બધાથી ઉજાગરો વધારે મારે હતો. અમુક માણસોએ કીધું કે તમે તાર મારા પડખે હોઈ જા, તમે તાર ઉપાધિ ઘરમાં હું તને જગાડી દઈશ. આરામ છે. જો મટકો માર્યો પાછ મેં જગાડ્યા ને, ધર્મેશભાઈ ઊભા થાવ. 4:30 થઈ ગયા. 4:30 ચા તમે ના આવો કામ મેં ઘડીક મારે આરામ થઈ જાય એમ, પોરો થાય, મારી નીંદર થઈ જાય એમ. બરોબર. એ કે ના કે જે પેલા જેનો સીન છે ને એને જવા જાય કે નાવા શૂટિંગ ના વેમ. એટલે ભાઈ આયા ક્યાં સીન આવ્યો? તમે તારો જ સીન છે, જાતું તમે તારે એમ. એ કે ના એ કે તમે જઈ આવો ને, કે તમે પેલા સીન લઈ જાઓ. આવું છે ભાઈ, ઉજાગરો થાય ને એટલે હું તો શું કહેવાય કે સંજયભાઈ આપણે ટેવાઈ ગયા હોય ઉજાગરો. બરોબર. એટલા માટે કાંઈ વાંધો નહીં. હવે સરસ મજાની ટ્રીપ માટે નીકળી ગયા છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. પ્રવીણભાઈ મારા પ્રવીણભાઈ ફરમાઈશનો વિડીયો મસ્ત જોરદાર બનાવે છે. સવારના ગુડ મોર્નિંગ. અત્યારે સરસ મજાના તૈયાર થઈને નવી ટ્રીપ માટે નીકળી ગયા છે. ક્યાં જઈએ છીએ બધું અપડેટ અમે આગળના વ્લોગમાં આપશું. હા, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. ઓકે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે છે જન્માષ્ટમી, મારો કાનુડાનો જન્મદિવસ છે, એટલા માટે હકીકતે મને એમ થાય છે કે આજ પહેલી જન્માષ્ટમી એવી છે કે હું મારા ઘરથી દૂર જઈ રહ્યો છું. કારણ કે બને ને ત્યાં સુધી હું છે ને જન્માષ્ટમી અમારા ગામમાં કે અમારા ઘરે ઉજવણી કરતા હોય. રામજી મંદિરે સોરે છે જન્મોત્સવ બધો વાત પૂછવામાં એટલો બધો આનંદ આવતો હોય. કેટલા બધા ગામના બધા ભેગા થાય જન્માષ્ટમી હોય ત્યારે અમને બધાને બહુ મજા આવે છે એમ. અને આજે જન્માષ્ટમીની તમને બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ. અને મેં એમ કીધું હતું ને કે ઇન્ટ્રો હું આપીશ, પછી મને બોલવાની ખબર નથી પડતી, બંધ થવાની એમ. કઈ વાંધો નહીં, પણ મારે 2 મિનિટ બધી તો કઈ વાંધો નહીં. ચલો હવે દસા નીકળી જઈ અને પેલા બદલી જાય સાઈડમાં વી ગયા. મિત્રો આપણે ઢસા જંકશન ઉપર પહોંચી ગયા છીએ, એટલે કે ઢસા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. તો ટ્રેનની વાટે છીએ હવે બધા. જો ઠેલા વેલા લઈ આવી ગયા છે. વિપુલભાઈ, પરીનભાઈ, નીલિયો, ચતુરભાઈ, આશીષ મીઠાપરા, DS મકવાણા, અમારા ભાઈબંધ. હેલો, જય માતાજી. તો ચાલો કાંઈ વાંધો નહીં. ભાગો, થોડો અને ટ્રાફિક બતાવી જાવ બધું એકવાર ખાલી અંદર. જો મિત્રો ટ્રાફિક કેટલું ખબર છે? આ બધા જુનાગઢ વાળા. હાલો ભાઈ, ટ્રેન આવી ગઈ છે ને આપણે નીકળી ગયા છીએ હવે જુનાગઢ સાઈડ. ક્યાં જવાનું છે? જુનાગઢ. નીલું ટ્રાફિક ફૂલ ડબ્બા પેક છે, ક્યાંય ખાલી નથી. હાલો ભાઈ, જેતલ શેર જંકશન પહોંચી ગયા છીએ અને અત્યારે ટ્રેન લીધો 1/2 કલાકનો હોલ્ટ. જો રેલવે સ્ટેશન આપણે આવી ગયા પાછળ. હેલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
તમો ક્યાં ગયા તમો? એ કોટા બોલો 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 આનો હાથ આડો આવે છે પણ. જય માતાજી. જય માતાજી, જય ઠાકોર. તો તમને સીટ મળી ગઈ? આવડે એટલે બસો જ આવડે. ટ્રેન હોલ લઈ લીધો છે ને હવે સંજયભાઈ પાણી લેવા જાય છે પીવાનું. લઈ ગયો કોની સીટ હાઈજેક કરી લીધી? ડોઈસો ની સીટ માં બે શરમ થયું હતું તમને. ડોઈસો ની સીટ માં બેસો છો. હવાઈ ની બેહી ગયું હવાઈ ગયું નથી. કઈ વાંધો હાલો કઈક પાણીની વ્યવસ્થા કરી આપણે હવે. હાલો ભાઈ ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને આપણે આવ્યા હતા ટ્રીપ માંથી જુનાગઢ. બધા બસ સાથ નહીં જાય જુનાગઢ. દિલ गार्डन गार्डन लगता है सब लगेगा કઈ વાંધો નથી. આપણે ગિરનારના દર્શન થઈ ગયા છે. હવે પછી આપણે નેક્સ્ટ બ્લોકમાં ગિરનાર ચડવાનું છે ત્યાં કન્ટિન્યુ બના રહી ગયો. ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ સ્ટેશને. અને જો ટ્રાફિક જો તમે જોઈ શકો છો. ટ્રાફિક જો આ બધા વ્લોગર ભેગા થઈ ગયા. જો બધા યુટ્યુબર આવ્યા છે, વ્લોગર આવ્યા છે. ચલો કન્ટિન્યુ જો અત્યારે રિક્ષામાં બે નીકળી જાય છે. બધા બસના આખી ટીમ રિક્ષામાં ખડકાઈ ગઈ છે. આપણે ઉપરકોટ આવી ગયા છીએ. આમ ઉપરથી એટલે કે ઉપરકોટ આવી ગયા છીએ. જો નીચે જે ગેટ ને આગળ ટ્રાફિક કેટલું છે. ચલો કન્ટિન્યુ મળી ગયું ને જાય છે. હવે બધા જો ઠેલા વેલા લઈને કમ્પ્લીટ થઈ ગયા છે રેડી. તો હવે લાવવા જેવી એન્ટર થઈ ગયા છીએ અને બધા જો અત્યારે લાવે છે નીચે ઉતરે છે. વાવ જોવા જવાનું છે. તો ચલો આપણી ટીમ બધી જો પાછળ રહી ગઈ. હલો ટીમ આવી જાઓ. તો મિત્રો ઉપરકોટના આપણે સૌથી ઉપર લોકેશન ઉપર આવી ગયા છીએ. જ્યાં ટોપ ને એવું બધું પડેલું છે હાલમાં. જો એ ટોપ પડી છે ને અહીંથી આખું જુનાગઢ શહેર દેખાય છે. કે તમને બતાવું જો ભાઈ સાહેબ હું નજારો છે. જો જુનાગઢ અહીંથી કમ્પ્લેટ ક્લિયર દેખાય. જો દર્શન કરવા જઈ જાવ. તો ભાઈ છે ને અત્યારે આપણે ઉપરકોટના સૌથી ઉપરના ખૂણે આવી ગયા છીએ. એટલે એમ કહેવાય કે નીચે બધું દેખાય છે. આ મેન ગેટ છે ઉપરકોટનો. જો હા સૌંદર્ય જોવું હોય ને ગિરનાર એટલે કે ગઢ ગિરનાર આવવું પડે. તો મિત્રો જો આ છે માણેક ટોપ એટલે કે મોટી તોપ છે. આથી જ ડાયરેક્ટ જુનાગઢનું દ્રશ્ય દેખાય. જો એક્ઝેક્ટ સામે જુનાગઢની સામે સ્ટોપ પડી છે. તો મિત્રો જો એક નંબર વ્યૂ એટલે કે એક નંબર કાંઈ ન ઘટે. અને આ સાઈડ જો ગિરનાર આમાં દેખાય છે. અને આપણે હવે ઉપરકોટને એટલે કે છેલ્લા ખૂણા બાજુ આવી ગયા છીએ ગિરનાર સાઈડ. એટલે કે જો કે 10 વાગ્યાના આપણે ઉપરકોટમાં રખડી છીએ અને અત્યારે વાગી ગયા છે 12 જેવું થઈ ગયું છે ને. જે આપણે રખડવાનું ખૂટ્યું જ નથી. એટલે કે રખડવાનું અમને ચાલુ છે. જો આપણે ગિરનારના ખૂણા આવી ગયા છીએ. હવે કાંઈ વાંધો નહીં. ચલો હવે થોડુંક રખડી લઈએ પહેલાં અને પછી હવે જઈશું આપણે રૂમ રાખશું. પછી આરામ કરશું. તો અત્યારે આવી ગયા છે નવગણ છે નવગણ કૂવો. દેખાતો નથી ઊંડા સુધી ખાલી દેખાય. હવે તો જમવાનું કાંઈક કરશું. પેલા તો ઉપરકોટ બહાર નીકળ્યું ને પછી જમવાનું થાય. ત્યાં સુધી જમવાનું નહીં થાય. અને આને પછીના વ્લોગમાં આપણે ચક્કરબાગ દેખાડવાનું છે. એટલે તો જવાનું ભૂલતા નહીં. ચલો કન્ટિન્યુ. ઉપરકોટ ને ઉપર તળાવ આવેલું છે કંઈક આવું છે. ગજબ છે ભાઈ. ગજબ શું હોય નથી ખબર આપણને. જો આવું કાંક છે. આથી નીચે ઉતરવાનું છે. જો ચાલો ભાઈ ઉપરકોટની બહાર આવી ગયા છીએ અને હજી કેટલો ટ્રાફિક છે. જો તમે આ ટ્રાફિક હજી કેટલો સમજો. આખો દિવસ આવું ટ્રાફિક રહેવાનું છે. આપણે એવા કાંઈક જમવાનું પ્લાન કરીશું તો